સસરાને ઘેરે જઈને કહેજો કે ખૂણા બાંધીને પાડે એવું મારો ન્યા મારે. આ તો સારું છે. એ લોકો પરણીને આપણા ઘેરે આવે છે. વિચાર કરો, આપણે પરણીને એમના ઘેરે જવાનું હોત તો શું થાય? વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે ગથું ભરીને રોત, હે બાપા જલ્દી વાઈન મોકલજો. સવારે નવેરા કપડા ધોતા હોય. જે કેવી જમાવો કરું લઈએ વાત બધું નવું જ છે ને ભાઈ. હા, એક ભાઈ મને પૂછ્યું, મને કે સ્ત્રીઓને શક્તિ કહેવાય ને? મેં કીધું હા. તો મને કે પુરુષને શું કહેવાય? મેં કીધું એને સહન શક્તિ છે. 80 વર્ષ સુધી ભરતિયા કામ કરીને સાંભળ્યા રાખે. જેવી કેવી વાત છે. તમે જો બાયુમાં કેટલી બુદ્ધિ. આપણે 500 રૂપિયાથી 35,000 સુધીની સાડી લઈ ગયો, પેરી જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓછા. પછી કે તમારે કાંઈ સવારે વહેલા જાગતા નથી. કીધું ન જાગે, જૂની સાડીઓના ગોદડા ઓછા છે ને, બજેટની બાઇક છે. રાતે 11 વાગે ત્યાં ઉઘરાણી વાળા આવે તો. અદભુત બુદ્ધિ છે બાયુ. એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ. બાયપાસ નો બાયપાસ બાય ના પાસ બાય પ્લેન પછી બે કાંઈ બાયપાસ કરજો તો ડોક્ટર થોડો પૂરું છે. હા, તમે જો પુરુષને પતિ કહેવાય, બાઈને પત્ની કહેવાય, એમાં અડધો અક્ષર આવે. છોકરાને ઉછેરે માં, મોટો માં કરે, નામ પાછળ એના બાપુજીને બતાવે, માન નહીં. શું કામ બગડે તો બાળો બાય. કોનો દીકરો ફલાણા ભાઈ. આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. બાકી આપાભાઈ કવિએ લખ્યું છે કે જે ઘરે દાન નથી અને સ્ત્રીનું જ્યાં સન્માન નથી, અરે નરક ગણતો એ આંગણમાં સંતો જ્યાં મતબાન. જે ઘેર આંગણનું દાન ન થતું હોય, જે ઘેરે સ્ત્રીઓનું સન્માન ન હોય, જે ઘેરે સંતો અને મહાપુરુષોની પધરામણી ન થતી હોય, ઘર ઈ ઘર નથી, નરક સમાન. નારી તો નારાયણ. બાયુની સહન શક્તિ અને દેવોની દયા એ હૈત બાર હોય. આ કામજી ભૂટા બારો તો હું તો ભાઈ કામજી બાપા એનો પ્રોગ્રામ કરેલા છે. દીકરા ગુણભાઈ ઉપસ્થિત છે. કામજી ભૂટા બારો લોકવાર્તાનો વડલો છે. એની સાથે મેં પ્રોગ્રામ આપેલો. હા, એની આગવી ઓળખ હતી. દીકરો બાપો સાંભળવો હોય કામજી ભૂટા બારોટને જ સાંભળવો પડે. હા, મોજલી સાંભળવું હોય તો જાદુ બાપા ગઢડાવાળાને જ સાંભળવો પડે. સતાવવાની સાંભળવી હોય ને તો નારાયણ સ્વામીને જ સાંભળવો પડે. સવારામ બાપાની વાણી સાંભળવી હોય રામદાસ બાપુને જ સાંભળવો પડે. સવા બસેરનું મારું દાતરનું લોર ગયું ઓલે લાલીએ લુવાર મુદ્દા વાલમજી લોર હવે નહીં જાઓ વીડી વાટવા એ સાંભળવું હોય તો હેમો ગઢવીને સાંભળવો પડે. માન્યાઓ સાંભળવું હોય દાદુ કુમદાનને સાંભળવો પડે. ઓઝાથી મારા વાલાને વધીને કહેજો એ સાંભળવું હોય ને તો ઇસ્માઇલ વાલેરાને સાંભળવો પડે. આ આગવી ઓળખ કલાકારો. મહારાણા પ્રતાપની લોકવાર્તા સાંભળવી હોય તો બટુભાઈ ગઢવીને સાંભળવો પડે. અરે ખારવાના ગીતો અને દરિયાના ગીતો સાંભળવા હોય ને તો દુલા ભાયા કાદને સાંભળવો. એની આગવી ઓળખ. હજી આજની તારીખમાં કટારી સાંભળવું હોય જગમલ બારોટને સાંભળવો. તારો ભરતજી ભલે ગાદી આવી સાંભળવું હોય નિરંજન પંડ્યાને સાંભળવો પડે. બીજા ન લાગે. ઢોલ કે આપણે કાલાથી વણતું ન કરીએ એ સાંભળવું હોય ને તો કનુ દેવીદાન બારોટને સાંભળવો પડે. હાલી હાલીને મારા પગડા કરવાના એ સાંભળવું હોય ને તો દુદા જથા બારોટને સાંભળવું. હા,
આ એની આગવી ઓળખ વનેચરનો વરકોડો સાંભળવો સાબુદીન રાઠોડને સાંભળવા પડે. સમર્પણની વાત સાંભળવી હોય ને તો આગળની ભીખુદાન થાય ગઢવીને સાંભળવા પડે. આ એની આગવી સભા એનાથી એના નામ બન્યા. હળદરના ગાંઠી ગાંઠી ન કરો. 5 જણા જમતા તેને એક ભાઈ કે આ હું ક્યાં મલકમાં ખાતી છે તો બાજુ બેઠો હતી કે મૂંગો રે આદુ મુકાઈ જાય એને જ ગુંચ કહેવાય. ગુંચના કઈ જીઆઈડીસી કારખાના નથી. આપણે કેમ નાનું હોય છોકરું ગઈ હોય તો બાપો એમ ઢીલું હોય તો આદુ મુકાઈ જાય ગુંચ. આ કપડું પહેરીને આ કપડું જૂનું થાય એને શું કહે ગાપો. માણસ 70-80 વર્ષનો થાય એને શું કહે બાપો. હવે આ બેમાં તફાવત એટલો છે કે આ લુગડું પહેરીને જૂનું થાય ને ગાપો થાય ને એટલે કલર મૂકી દે. અને ઓઈલા કલર પકડતા અમુક ટાઈમે કલર ને મૂકી દેવો. રસના ત્યાગી પ્રીતમ ભજે બંધ કરે બકવાસ રાવત જગમાં જીવવા તણો હાંચા પતિ હોવા. આ બેમાં એટલો ફેર. હું રાજકોટ નીકળો સવારે 9 વાગે એક ભાઈ ઓળખી ગયો. મને કે ધીરુભાઈ સરવૈયા જ નહીં. મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. મેં કીધું આજ બહાર નીકળી ગયા બોલો. મને કે અમે તમારા ચાહક છીએ, હું તમારો ફ્રેન્ડ છું, બાજુમાં રહું, 2 મિનિટ આવો. મેં કીધું ક્યારેક આવું છું. મને કે આવવાની વાર લાગે. મારા ગળાના આમ મને મરતો પાડો. મેં કીધું એ ક્યાં જોવું હાલ આવું. હું એના ભેગો એને કહેવાય કે એની ઘરવાળી વીઆઈપી. હા ઓલે ભાઈ ક્યાં ધીરુભાઈ સરવૈયા છે. બેન મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું મોર્નિંગ. અમે સોફા ઉપર બેઠા. બેની સામેના સોફા ઉપર બેઠા. 5 મિનિટ 10 મિનિટ 20 મિનિટ અડધી કલાક હું બેઠો. પછી બેન બોલ્યા મને કે ચા પીશો કે ઠંડુ. કીધું ચા બનાવો બેન. કાવો પીશો કે દૂધવાળો. મેં કીધું દૂધવાળો બનાવો. કાવો તો અમે ઘેરે પીતા હોય. મને કે આછો પીશો કે કાચો. કેમ જાણે ગળે હલવાય એવું બનાવવાના હોય. મેં કીધું મીડિયમ રાખો. મને કે ચામાં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું. મેં કીધું જે નાખું. મને કે ચા કપમાં પીશો કે ડીશમાં. હજી ઉભા જ નતા કેમ કે મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં. હું ઉભો થઈ ગયો. મેં કીધું બેન હવે ચા નથી. મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ નહીં ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું તારા ઘેરે આવે એ તારો દીકરો. ચામાં આટલી પૂછપરછ કરી. તમારે ઘેરે જમવા આવું તમારો આખો આંબો મગાવો. તમારી ઉત્પત્તિ ત્યાંથી ગોત્ર થયો ગોતે કરી. હા કીધું રેવા થયો. ચા પેલા પીતો નહીં રકાબી પીતા. અમુક એવા લોટકા જણા હતા રકાબી ખેતી હોય તો હાથ મારીને ઉપાડી દે. હવા બ્લડ ડોનેશન કેમ્પ હતો ને અત્યારે પણ ચાલુ છે. રાઉન્ડની બાદ જેને રક્તદાન કરવું હોય તે ત્યાં જાયજો. રક્તદાન ફરજિયાત કરવું જરૂરી. કારણ કે ભૂલમાં કોઈનું લોહી પીવાઈ ગયું હોય ને તો હરફર થઈ જાય. હા રક્તદાન મહાદાન જરૂરી. અમારી રાજકોટમાં રક્તદાન શિબિર હતી. એક ભાઈ રક્તદાન કરવું એને પૂછે તમારો કયો ગ્રુપ છે. કયું ગ્રુપ તો કે બાલાજી છે. એટલે કીધું લોહીનું કયું ગ્રુપ. એ બાલાજી ગ્રુપમાં હોય. હા આજ આખો દિવસ અહીંયા કેમ્પ હતો. બધા રક્તદાન કરજો. હા 1 સીસી લોહી છે ને એ કોકના પરિવારની દિવાળી છે.
હાથી બીમાર પડી ગયેલો, પશુ પંખી બધા આવતા હતા ખબર પૂછવા, સૂન મૂન પડ્યો હતો, બોલતો નહોતો, એમને કીડી આવી, કાનમાં કીડીએ શું કીધું ભગવાન જાણે, પણ હાથી ખળખળા દાંત કાઢવા માંડ્યો, મોજમાં આવી ગયો, બેઠો થઈ ગયો. પશુ પંખીઓએ પૂછ્યું કે અમે બધા આવ્યા, તમે સૂનમૂન પડ્યા હતા, કીડી બેને એવું શું કીધું કે તમે આટલા બધા રાજી થઈ ગયા? અરે કે વાત જવા દો, હાથી કે મારો અડધો રોગ વળ્યો ગયો, પણ કીડી બેને હું કાનમાં કીધું? હાથી કે કીડી બેને એમ કીધું, મુંજાતાની હાથીભાઈ હાયલા રાખે, લોહીની જરૂર પડે તો કહીજો હું બેઠી છું. આ દાખલો કીડીનો છે, પણ હાથી જેવો અબજોપતિ માણસ હોય ને, એને મજૂરી કરવા વાળો કીડી જેવો નાનો માણસ એક બોટલ લોહીથી એને જીવતદાન આપી દે. હા, ભુવા પરિવારે આ એક ઉજળું કામ કર્યું. ભુવા પરિવારના બધા કામ હારા, એટલે એનો પરિવાર આટલો આગળ છે. અને હજી હું ભગવાન રામને પ્રાર્થના કરું, હનુમાનજી દાદાને પ્રાર્થના કરું કે વિદેશ સુધી શીતલ આઈસ્ક્રીમનું નામ કહું છું. હા, સૂર્ય એકવાર શીતલ આઈસ્ક્રીમ ખાતા હોય, યા ગોડ ખાખિયામાં શીતલ આઈસ્ક્રીમ કેવી જમાવટ. હા, સૂર્ય તો જોવા દેવો, હું તો વિદેશમાં ઘણી વાર ગયો. હા, સૂર્ય તમે જો કે હેમજાવીનું કામ ન કરે, સમયને અનુલક્ષીને હાલવા બોલે થોડું ખોટું પણ આવે મજા. અમારે રાજકોટ દોસ્તો પછી રિંગ રોડ ઉપર હું નીકળ્યો ને સવારે ગાડી લઈને, એક ભાઈ ગાડી નીચે ઉભેલો, આમ કાને મોબાઈલ, મને આમાં હાથ કર્યો, મેં બ્રેક મારી, મને મોબાઈલ પકડાવો. એટલે કીધું હું ઓળખતો નથી તમને, આ ક્યાં લગાડ્યો છે મને ખબર નથી, મને શું કામ આપો? તો એની જીભ જલાતી, ટોટલીઓ હતો. મને કે મારું નામ મૂકો છે, મારા સગાને ફોન કરું છું, હું કહું છું કે મૂકો તો મૂકી દઈએ કે તમે કયો મને સાંભળો. પછી હું બોલ્યો, એલા કીધું ધીરુભાઈ સરવૈયા બોલું. અરે મને કે ગુડ મોર્નિંગ સામે વાળો કે. મેં કીધું હું તમને ઓળખતો નથી, તમારા સગાના છોકરાનું નામ મૂકો છે, એની જીભ જલાય છે, ક્યાં તમને મોબાઈલ કરે છે મૂકો તો તમે મૂકી દો. હવે મૂકતાની મુકાને સાંભળો, મુકાને મોબાઈલ પકડાઈને હું હોય. મેં તો સાંજે છાપું મગાવ્યું, મેં કીધા મુકાનું કઈ આવ્યું નથી ને. હા, તમે જો પેલા પિત્તળની રકાબીમાં ચા પીતા, પછી સ્ટીલની રકાબી આવી, પછી કાચની આવી, પછી કપ આવ્યા. હા, હવે પ્લાસ્ટિકના કપ આવી ગયા, નાના નાના. એવા પાત્ર હાથનો લખવો હોય ને તો એ હાલતા નથી. આમાં દબાવ હોય, પાંચે ફોટા મૂકે પડી એવા ઝીણા ઝીણા મોટા વાળા કપ. આપણે ચા પી, ચા હોતે હતા સામે નાખ. હા, આજે 3 વર્ષ જવા થયો, બિસ્લેરી બોટલના જે ઢાંકણા છે ને એવડા કપ આવશે, એક બોટલમાં આખી જાન ચા પી ગયા. ખબર નહીં પડે ચા પાય છે, ખોલિયાના પીપા પાય. હા, ગાયે મેલું શિરામણ, ગીરીએ મેલો હોકો, ઘડિયાળે ખોયા ઘરેણા કનો કરવો ધોકો. પેલા શિરામણ થાય, હવે ચા આવી. મારો એક મિત્ર છે રાજકોટ, એન્જિનિયર છે, ચંદુભાઈ, અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ. હવે 2 ચા મગાવે ત્યારે દોઢ આવે. આમ કરે દોઢ ચા લઈ જાઓ. હા, આજે આમાં ફરમાઈશું અમુક આવી છે, પણ એ પાસે આપણે બીજા રાઉન્ડ ના લઈ ગયો, આપણે બીજું કામ હોય. હા, ગામડામાં ડોક્ટર સાહેબે દવાખાનું કર્યું,
એટલે એક ખેડૂત સાંજે ગયો, ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ. તો ખેડૂત કે સાહેબ હું આમ ક્રીડીમાં દબાવું ને તો દુખે છે. તો ડોક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? તો કે હું ક્રીડીમાં દબાવું ને તો બહુ દુખે. પણ શું કામ દબાવવું જોઈએ? આખણા બહેને હા આવા નવા હાલે આવે છે, લાખ ₹100 શું તારે દબાવવાની જરૂર છે? એમ કરીને ઢગલાવીને 150 લઈ લીધા. એક ભાઈ વળી એના બાપુજીને લઈને ગયા. ડોક્ટર કે બોલો ભાઈ. એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? કે 80 વર્ષ થયા. કે 80 વર્ષે એને શું ગાયું સાંભળવી? હા આવા નવા હાલ્યા આવો તો લાખ ₹100 એ નહીં કાઢી. એક જુવાન ગયો, બોલો ભાઈ. કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેસવું જોઈએ? છકરા કેટલાય જાય. બુદ્ધિ વિનાના આવા નવા હાલ્યા આવે છે. હા લાખ ₹150. 2 વર્ષમાં સાહેબ ને 2 માળનું મકાન, 80 ગાડી. હરામ કોઈને દવા દઈ દો ખાલી હા એટલું કહીને 150 લઈ લો. હા અમારા રામાનુજ સાહેબ ને ઉનતકોટ સાહેબ ને બેઠા એટલે કહું. હવે ઓલા ખેડૂતને ખબર પડી કે મને સાહેબે ગદલાવ્યો તો ₹150 વગર દવાએ લીધા હતા. એમ 3 વર્ષથી ડોક્ટર સાહેબ કોઈ દવા નથી દેતા. આ ગદલાવી ₹150 લઈ લે છે. એમાં ખેડૂતનો મગજ ગયો. એક દી સાંજે પાવડાનો હાથો લઈ ગયો દવાખાને. આમ હાથો અને ઉભો રહ્યો. ડોક્ટર તો એની કેવ પ્રમાણે બોલો ભાઈ. તો કે સાહેબ 3 દિવસ છે એમ થાય કે કોકને 2-3 નાખવું. કે નાખો નાખી સાહેબ. અને હટીને કઈમાં પાછું માર્યો. હા આમ દવા દેવાય આમ. ડોક્ટર કોમામાં આવી ગયો. દવાખાને બધા ડોક્ટર નો આમ હાથ હલાવે છે. ઓળખો તો સાહેબ આંખું નથી ખોલતા. એક દિવસ હું ગયો સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા ત્યારે આમ શેક જોઈ. એને એમ કે હાથા વાળા આવી ગયા. શું વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નહીં. દવાખાને ભાઈ ગયા. ડોક્ટર કે તમે બીડી પીઓ છો? આ સાહેબ વહેલું કહેવાય ને એક હતી પી ગયો. ઉપાડીઓ લેતો આવો. એને એમ કે સાહેબ ને પીવી રેવા દે કીધું. આ તમે જોવો ગામડું છે ને વિશાળતામાં જીવન જીવે. હા ઓરડા મોટા, મોહરીઓ મોટી, ફળિયા મોટા, ડેલા મોટા, અહીંયા રહેવા વાળાના મન મોટા. આવકારો જેનો ઉજળો મગથી મીઠા માન. એ નર હોય નિર્ધન તો વડો કુબેરથી મીઠી. ગામડું શેર દેહમાં તફાવત એટલો છે. ગામડામાંથી શેરના સર્જન થયા છે, શેરમાંથી ગામડાના સર્જન નથી. આવો અમારા રાજકોટમાં પરિવારના પ્લોટમાં ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને બાથરૂમમાં નાવા બેસો દોઢ ખોરામ લઈ દરવાજો બંધ ન પાણી રેડવા આમ હાથ કરો પાછળ ભીતમાં પડતા. હા તમે અમદાવાદ, મુંબઈ, સુરત જાઓ કોઈ હગાના ઘરે 12 માળની બિલ્ડિંગમાં તમારા સગા રહેતા હોય ને તો દિવાલને આધી શેતી રાખી ન હોતા. કારણ કે બિલ કોલમ ઉપર જ બિલ્ડિંગ હોય, ખાલી 1.5 ઇંચનું જ ખાલી પાર્ટીશન વચ્ચે હોય. દિવાલને આધી શેતી રાખી રાતે બાજુના પ્લેટ વાળો ખીલી મારે ને તો પડખામ કરી દે. ખાલી એટલું માન થાય.
હા, સુરત અમારા ગામના એક ભાઈ રહેવા ગયા 12 માળની બિલ્ડિંગમાં, જેને બાપુજીનો ફોટો લેતા ગયેલા. હા, તે દિવાલમાં આમ ખીલી ચપકાવીને ફોટો ટીંગાડ્યો. બાજુના ફ્લેટમાંથી એક ભાઈ આવ્યા. ત્યાં શું કરો છો ભાઈ? તો બાપુજીનો ફોટો ટીંગાડ્યો. એ કે ધ્યાન રાખો, આ બાજુ અમારી બા પડી છે. ખીલી હોહળવી દીધી. હા હા, એક સમય આપણે એવો હતો, મકાન ભલે નાના હોય પણ નાના મકાનમાં રહેવા વાળાના મન બહુ મોટા. આજ બંગલા મોટા થયા, મન આકડા થઈ ગયા. હા, તમે જો, જે માણસ માણસાઈ ભેગું જીવે છે ને, એ શહેરમાં હોય તો એને ફેર ન પડે, ગામડામાં હોય તો એને ફેર ન પડે, પ્લેનમાં જાય તો એને ફેર ન પડે, ટ્રેક્ટરમાં નીકળ્યા હોય તો એને ફેર ન પડે. આ ભુવા પરિવાર, દકુભાઈનો પરિવાર, હજી અહીંયા સિટીમાં એક રવોડે આખો પરિવાર છે. બધા દીકરા મન ભેગા, એના મન ભેગા. આપણી કહેવત. અમારા આપાભાઈ કવિ એને ભગવાન રામને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, તમે શાસ્ત્રમાં તમે બોલ્યા છો કે જ્યારે જ્યારે ધરતી માટે પાપ વધે ત્યારે હું અવતાર લઈને આવું છું. તો હે પ્રભુ, હવે તમને એમ નથી લાગતું કે મારે ધરતી માટે અવતાર લઈને જવું જોઈએ? ત્યારે ભગવાનને કવિ પ્રશ્ન કરે છે, આપાભાઈ કવિ આ રામ જવાબ આપે. રામ કે છે અવતાર લેવો, મારી ધરતી રોવે છે, પણ કુળ દીપાવન માવડી મારે કઈ કઈ જોવે. આ વખતે માં જશોદાના ખોળે નહીં, કઈ કઈ ના ખોળે દુખવાટા કરવા છે કે મારા માટે છે ને એને કલક કોરી લીધી. હા, મેં એની પાસે માગેલું, માં જગતમાં જસ બતાવી લે, તારે અબજસ લેવો પડશે. કોઈ દેતા શું અબજસ? કે મારા પિતાશ્રી મને જાગીએ બિહારવાનું મુહૂર્ત જોવું આવે ત્યારે તમારા 2 વચન અગાઉના માગેલા પડ્યા છે, એમાં માગજો કે રામના બદલે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. કઈ કઈ કલંક ઓળી લીધું હતું, એટલે મારે કઈ કઈના ખોળે રમવું. રામ કે છે અવતાર લેવો, મારી ધરતી રોવે છે, કુળ દીપાવન માવડી મારે કઈ કઈ જોવે. અને કે આ વખતે દશરથ જેવો બાપ નથી. એ તો માએ 2 વચન માગ્યા કે પેલું વચન ભરતને ગાદી, રામના બદલે ભરતને ગાદી. બીજું વચન તો કે રામને તાપસ વેશ ધારણ કરી અને 14 વર્ષનો વનવાસ. રામને વનવાસ એ શબ્દ દશરથ રાજાના કાને પડ્યા કે તારો રામ ગયો વનવાસ રે, એ તારો પ્રાણ ગયો વનવાસ. પુત્ર વિયોગે એકલા ત્યારે ને કોઈ જીવન નાશ, બનુ પિતા તો બની એવો, એ હતો રાજા રામ ને કેવો. એ શબ્દ કાને પડ્યો, દશરથ પડી ગયા એટલું નહીં, રામ 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 રસ્તા ખોળિયામાંથી ગ્રામ લઈ ગયા. તો આ વખતે દશરથ જેવો બાપ નથી જોતો પોતા કાળજાને, તો કેવો બાપ છે? આ વખતે હરિચંદ્ર જેવો બાપ છે. દિલ આપણું દશરથનું નાજુક વધી રોવે છે, પણ શેકને કારણ ત્રણેય વેચાણા એવો બાપ હરિચંદ્ર જોવે છે. રામ કે છે અવતાર લેવો, મારી ધરતી રોવે છે, અને કુળ દીપાવન માવડી મારે કઈ કઈ જોવે છે. અને ભાઈ વિના જેને રાજ ન ભાઈનું ચાકડિયું ધોવે છે, મોટક મારી ભરતની આગળ હાથ 2 જોડે છે. રામ કે છે અવતાર લેવો, મારી ધરતી રોવે છે, કુળ દીપાવન માવડી મારે કઈ કઈ જોવે છે. અને ધ્રુત વિદ્યાના રામનો સામે યુદ્ધ અજોડે છે. આપ કવિ હનુમાનની વિજય આજ વાતું જોવે છે. રામ કે છે અવતાર લેવો, મારી ધરતી રોવે છે. અને પાત્રની બાણે પાત્ર તે પાચ્યા, ત્યાં મારું મનડું મોહે છે. હોય પિતા એને એટલું કહેજો કે તારો રામ રોવે છે. રામ કે છે અવતાર લેવો,
મારી ધરતી રોવે છે, ફૂલ દીપાવણ માવડી મારે કઈ કઈ જોવે છે. તો આ પહેલા દોરમાં આપ સૌએ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય સ્વામિનારાયણ. અને ફરીવાર હું પાછો હાસ્યનો જોર લઈને આવીશ. ધન્યવાદ. 15 મિનિટ પછી ચા પાણી પી લો અને પછી બીજા દોરમાં પણ તમને હાસ્યની વાતો, સાહિત્યની વાતો સંભળાવીશ. ધન્યવાદ. આપ સૌ આજના કાર્યક્રમમાં નહીં પણ 29 તારીખથી જ્યારથી સત્તા શરૂ થઈ છે ત્યારથી આ ભોવા પરિવારમાં શીતલ આઈસ્ક્રીમ પરિવારનું આ રામકથાનો આયોજન જ્યારથી ત્યારથી આપ સૌ નિહાળી રહ્યા છો સ્કાય નેટવર્ક દ્વારા લાઈવ પ્રસારણ 500 ગામડામાં આનું લાઈવ પ્રસારણ થઈ ગયું. 500 ગામડા સુધી લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છો. તમામે તમામ ગામડામાંથી ઉપસ્થિત બધા મહાનુભાવોનો આયા ભુવા પરિવાર ગતુભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. રામકથામાં હાજરી આપો છો તેમજ દૂર દૂરથી કાર્યક્રમોમાં દરરોજના માટે કાર્યક્રમોમાં હાજરી આપો છો. લાઈવ પ્રસારણ દ્વારા ઘરે પણ આપ સૌ નિહાળી રહ્યા છો તો અમારા ભુવા પરિવારના ભાઈ શ્રી ગતુભાઈ જીવરાજભાઈ ભુવા, દિનેશભાઈ ગતુભાઈ ભુવા અને ગોપતભાઈ ગતુભાઈ ભુવા અને સંજયભાઈ ગતુભાઈ ભુવા આપ સૌનું ભુવા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. એક ગીત એવા છે એ ગીતની પણ મોજ કરવી છે અને ધીરુભાઈને આપણે માણવા છે. ત્યારે ધીરુભાઈને માણવા એ તો જીવનનો લાવો છે. આ ઘણી લોકસાહિત્યની વાતો કરવી છે. લોકસાહિત્યની હાસ્યરસની એવી એવી બાકી છે જે જગ્યાએથી ઊભા થાય એ પોતાની જગ્યાએ પાછા બેસે. કાર્યક્રમનો દોર શરૂ છે. સમય મર્યાદામાં કેવળ કાર્યક્રમ હોય છે, આપ સૌ જાણો છો. પણ રાત્રિના 9 થી 2 વાગ્યા સુધી કાર્યક્રમ હોય છે. હજી ત્રીજી તારીખના કાર્યક્રમ નિધિબેન ધોળકિયા અને નીતિનભાઈ દેવકા એમને પણ માનશું. 4મી તારીખમાં સમગ્ર ગુજરાતના એક એવા લોકગાયક તુલસીરામ ગઢવી એમને પણ આપણે માનવાના છે. દરરોજ જુદા જુદા કલાકારો દ્વારા લોકસાહિત્યની વાતો, લોક ડાયરાઓ આપ માની રહ્યા છો. ભુવા પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે, હાર્દિક સ્વાગત કરે છે. 500 ગામડા સુધી જ્યાં નેટવર્ક થાય છે અને આપ બધાને ખબર છે સ્કાય બેન દ્વારા આપ સૌ માની રહ્યા છો. પણ સંગીતનો ઉજળો સથવારો મળે છે. સાઉન્ડનો વિકરાળ સાઉન્ડ સમગ્ર ગુજરાતમાં લોક કલાકારો જેનો સથવારો લે છે અને જેને કથાનો રજૂઆત માટે હરિપ્રસાદજીને માની રહ્યા છે. તેમજ જુદા જુદા કાર્યક્રમો સાથે આગવા ઢંગથી આપ સ્ટેજ જોઈ રહ્યા છો, આપ મંડપ જોઈ રહ્યા છો. પટેલ મંડપ સાઉન્ડ, પટેલ મંડપ સર્વિસ, વધુભાઈ પટેલ બરોલીભાઈ આજે અહીં ત્યારે નિદાન કેમ્પનું બ્લડ લોહીનું આયોજન થયેલું છે અને હાલ પણ નિદાન કેમ્પ બ્લડ આપણા મંડપ પાસે આગળ કેમ્પ પાસે જેનું વાન ઊભું છે, વાન દ્વારા ત્યાં લોહી લેવાય છે. આપ
જોઈ આપી શકો છો. ગોવા પરિવારના શુભ વખાણ કરવા કેટલા આયોજક કથા કરીના એક કથાના પ્રસંગો જેની ઉજવણી થઈ રહી છે. સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, વડીલો, ગુરુજીઓ, આપ સૌનો ગોવા પરિવાર હાર્દિક સ્વાગત. જુદા જુદા કાર્યક્રમ માનેલા છે. સાધુ સંતો મહાનુભાવોની હાજરી જ્યારે હોય છે ત્યારે ગીત જો માણવા જાય એ ગીત એવા છે. રામ કથા આવતી હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં એવા લોકસાહિત છે કે જેને હાસ્યરસથી ભરપૂર જેને માનવા જીવનનો લાવો છે. પ્રવૃત્તિમાં આપણે એક સમાજ ગર્વ માટે કરે છે. લોકો ગઢવીને યાદ કરવા માટે છે. જે લોકો ગઢવીને યાદ કરવા માટે છે, જગદીશભાઈને યાદ કર્યા છે. ગર્વના માટે જે પુષ્પો પણ કરાવી છે કે મોટે ગાયો માટીઓ જેમ ગળાફા થાય એને ટોળુની ચિંતા થાય અને તે બિહરીય કાગડા માયા બધી ભગતને નંદે તેવી ભોળી કરી સમ લોભિયાના શરીર મહાની જોયા મેકરા દાનવ માનવ દેવને સુરા ભક્તા જોર સાથે હોને મોર પાછો અંતે સકરા દરેક માણસને જગત છોડી કુટુંબા ગયું તો જાવું છે. પણ જે સારું જીવન જાય એટલે જગત યાદ કરે છે. એટલે આપણે કદાચ મારો ભાઈ જગદીશભાઈ કદાચ યાદ કરવામાં આવતા હશે ત્યાં તેની પ્રેરણા થતી છે તો જ આ બની શકતું હોય. પણ ના, અમે તો એ કહીશું કે ચોક્કસ આવે દરરોજના માટે એનો કાર્યક્રમ આ ઉપસ્થિત હોય જ છે. એટલું કહી શકે એની પ્રેરણા હોય તો જ આ બધું થઈ શકે. થાય નથી. થોડીક ફરમાઈ જાય છે અને થોડીક વાત કરજો. જગદીશભાઈની પ્રેરણામાં વાત કરી છે છતાં એક તમારો દાયરો એવો છે કે ગઢવીને યાદ કરવા પડે, થોડીક રાગને યાદ કરવા પડે, નાના શોખને યાદ કરવા પડે. આપ તો બધા મહાનુભાવો છે ત્યારે જેનું ગઢવીને સુનાર યાદ છે. આજથી 48 વર્ષ જેવો સમય થયો. રાજકોટ જિલ્લાના પડધરના આંગણે દાયરો હતો અને એ દાયરામાં ઇસ્માલ વાલેલા, ભેગો ગઢવી, નારાયણ સ્વામી કે સત્યનાથ ગઢવી, ઉઠવા સાયા, વિના ગાંધર્વ, રાઠાબેન ગઢવી, દિવાળીબેન ગઢવી, આ બધા જે કલાકારો હતા અને જગદીશભાઈ રાજકોટ જિલ્લાના પડધરના આંગણે જે દાયરો આપતો હતો તેની પ્રભુ શું? શ્રાવણ જગદીશભાઈ આઠમનો દિવસ હતો. કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસ હતો અને કૃષ્ણ ભગવાનના જન્મના આ દિવસની બરોબર રાજકોટ જિલ્લાના પડધરના આંગણે એક લોકમેળો
એ એમો કૃષ્ણના ડાયરામાં એક પછી ભગવાનના ગીતો ગવાતા. આ બાબતમાં બધી ગોપીઓ ભેગી થઈને કૃષ્ણ ભગવાનના જન્મના દિવસની ઉજવણી કરતી. કોઈ ગોપી આવીને ફરિયાદ કરી કે ભગવાન બરોબર ગીત નથી ગાતા. બીજી ગોપી આવી, બીજી ગોપીએ પણ ફરિયાદ કરી કે ભગવાન બરોબર ગીત નથી ગાતા. ત્રીજી ગોપીએ ફરિયાદ કરી કે ભગવાન બરોબર ગીત નથી ગાતા. તમારા જન્મ દિવસની ઉજવણી જે થયેલી છે એમાં જે રાસ કહેવાય છે, જે ગીતડા કહેવાય છે, જે લોકગીતો કહેવાય છે, બરોબર જાણતા નથી. બીજી ગોપીએ હવે એવી ફરિયાદ કરી કે ભગવાન તમારા ગીતની જો જમાવટ કરવી હોય તો રાજકોટ જિલ્લાના પડખરના આંગણે હેમુ ગઢવી નામના ચારણ ગીત ગાય છે એને બોલાવો. આટલી ત્યાં ફરિયાદ કરી કે ભગવાને ધર્મરાજાને હુકમ કર્યો કે જાઓ રાજકોટ જિલ્લાના આંગણે સુધી હેમુ ગઢવી નામના ચારણને અહીંયા લઈ આવો. આટલી ત્યાં વાત કરી ત્યાં તો રાજકોટ જિલ્લાના પડખરના આંગણેથી આવી ધર્મરાજા રાતના 12નો સમય હતો. શ્રાવણવતી આઠમનો દિવસ હતો અને તારીખ 1965 સાલમાં રાત્રિના 12 વાગે કૃષ્ણ ભગવાનના જન્મના વખતે બરોબર આ ભાગમાં હેમુ ગઢવીને બોલાવી દીધા. અને સૌરાષ્ટ્રમાં હેમુ ગઢવી ત્યાર પછી કૃષ્ણ ભગવાનના જે ગીત ગાય છે આ ભાગમાં હેમુ ગઢવી નામના ચારણને બોલાવી દીધા. પછી તેની કવિ ગાજે સબસે ગતા ભટઘોર કરીને જબ એક વંશ આવશે ફિર વર્ણની ઓરણી જય જરા શરતર ધારશે કાય કાપ છાતા ગીર ઘોડા પીરું ભટને પુકારશે. એ વખત ગુજરાતને યાદ હેમો આવશે ભાઈ, ગુજરાતને યાદ હેમો આવશે. જુદી જુદી દીકરી અને ખૂબ દૂર બેસાડો રહેશે અને શાસનના કણા સંતાનની જેવી રેકડું વાગશે. જેથી પણ ગુજરાતને યાદ હેમો આવશે, ગુજરાતને યાદ હેમો આવશે. એટલું નહીં, લોક ગામના પરગના કવિ કામના રચેલા, કવિ કામના રચેલા કોઈ આ ભગવાન ભગવાન જેવા ઉઠે નથી અને કોઈ આવી કથા કહે કે ગુજરાતને યાદ હેમો આવશે, ગુજરાતને યાદ હેમો આવશે. હેમુ ગઢવી અને કનુભાઈ દેવીનાથભાઈ બારોટ એમનું લોકગીત ગાતા હતા. એના જીવનમાં ઉતરીશું પ્રેમ કરી આપું ધીરુભાઈ સરવૈયાને આપણે સાંભળવા છે. આપણે તો કાર્યક્રમો અનેક વખત આપીએ છીએ. અમરેલીની કદરદાન જનતા અનેક વખત સ્ટેજ અપાવે છે તે બદલ હું બધા અમરેલીની કદરદાન જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ અહીંયા ધીરુભાઈને સાંભળવા જીવનનો લાવો છે અને હેમુ ગઢવીનું છેલ્લું લોકગીત રાજકોટ જિલ્લાના પડખરના આંગણે છેલ્લું લોકગીત એના જીવનમાં છે. એના પ્રાણ પૂરા પછી આભામાં ગયા છે હેમુ ગઢવી. કેવા એના શબ્દો હતા તે કરી હેમુ ગઢવીના લોકગીતની પણ શું એના લોકગીત મજા. હાથી કાચમ નામનું બાણ હતું ગઢુભાઈ પોરબંદરથી મોટો ધ્યાન રાખી હતી. 45 જાતિના સાથે સમાધિ જે વાણે લીધું હતું અને મેઘાણી આ શબ્દો છે મેઘાણી એ લોકગીત નથી છે પણ લોકગીત બહુ મોટું છે. જે પણ આપું ધીરુભાઈ સરવૈયાને આપણે સાંભળવા. ધીરુભાઈ સરવૈયાનું વ્યક્તિત્વ તે રીતે બનાવે. સમગ્ર ગુજરાતના એક એવા કલાકાર જેનો આ સિકંદર બાદ સ્પેશિયલ રાખવામાં આવ્યો છે. ત્યારે ધીરુભાઈને સાંભળવા તો ધીરુનો લાવો છે. ધીરુભાઈ 3 થી 4 કલાક સુધી એક ધારા બોલી શકે છે, કદાચ સવાર સુધી પણ બોલી શકે.
એટલું એમની પાસે આર્થિક દબાણ ખજાનો છે. કાર્યક્રમની શરૂઆતમાં મેં કીધું એમ કેન્સરના રોગના ડૉક્ટરોએ બધાને કીધું હોય અને દર્દી પાસે જો ધીરુભાઈને દેખાડી દો તો એ રોગ મટી જાય છે અને ખાતરી છે. એવા ફરી વખત આપની સમક્ષ ધીરુભાઈ કરવું. સમગ્ર ગુજરાતના આજનો જોરદાર તાળીઓ ફરી વખત આપની સમક્ષ ધીરુભાઈ કરવી. તો 5 મિનિટ આપણને લાભ આપે અને પછી હું આપની ફરમાઈશો રજૂ કરીશ. તો ગુણવત્તાએ સ્વામીભાઈ બાળકની વિનંતી આપની સમસ્યા હોય એકવાર એને 4 એટલે કહું. સાગરનો જો પદાર્થ મળે તો એમાંથી રચનો માખણનો જો પદાર્થ છાસનો જો ઉમેરીએ તો એમાંથી માખણ નીકળે. એનાથી આપણે જો વાત કરીએ તો હૃદયની જો ઉમેરીએ તો એમાંથી વાતે એવા મારે ગુરુભાઈ એક હૃદયના કારણ કે હતો એટલા સરળ એની વિસ્તૃતિ ધરાવે છે કલાકાર દુનિયામાં. મેં તો કીધું જરૂરત તમને સાંભળવાના છે ને આ બધાને તમને સાંભળવા છે. હવે એની આજ્ઞા થઈ છે અને અમારો ચતુભાઈ એનું આવ્યું કીધું તો 5 મિનિટ બોલી અને પછી આપણે ગુરુભાઈને સાંભળીશું. ગોવા પરિવાર દ્વારા આવું એક સુંદર મજાનું રામચરિત માનસ પરમ દત્તા દ્વારા જ્યારે મરીજીના આંગણે આવું કર્યું હોય ત્યારે તટ ઉપર પ્રભુ આવ્યા આજ રસ્તે રસ્તે
એવી રીતે હમણાં ગુરુવારે હનુમાનજીને યાદ કર્યા. કર 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 યમકર યમકર કર કર વર નાય કરે હરિહર યવન અસર અતિ મનોહર ભર ભર અતિ હર ભરે આજ નિર્કરના ખબર ખબર નિકલ મુકુટ ખબર નમે તો આજ ધનનો ઉપર ફરાર ધરર પદ ભોગર નંબર સુંદર શામ રમે તો ઝટપટ પટ લીલા કરા નાક વાત ગટ નાક પટ પટ ઝટપટ નિપટ લલે તો યુગા યુગા કરી દઈતા અને મંડળ તો જમુના આગળ પ્રગટ નમક અને સુરક્ષિત કરે ઘટતા સમય આ ધનર ઉપર ફરાર ધરર પદ ભોગર આજે ઘણી સુંદર શામ રમે એવા કૃષ્ણને યાદ કરી અને જ્યારે રામ માણસનું જ્યારે અધ્યયન જોડ્યું છે ત્યારે એક કવિ બોલવું શબ્દોને કોઈ કામને બનાવેલું જોવાયા કવિ છે બહુ પ્રચલિત છે કદાચ આપણે સાંભળેલું બધા પ્રચલિતો જોડે એમાં હરેક કયા રામ સુવર વેચા સત્તા આંખોથી પટકા તો થાય અને તારા મતી જેવી સંતાનમાં માટે અમે જોયું કે નીવે આજે રમે જાત આજ સમજ થઈ સત્યને માટે વેદને માટે જેમણે આખું જીવન ઈશ્વરને અર્પણ કરી દીધું એવા રાજા હરીશ બીજી આપણે રઘુકુળ ભીષણ રામને જાતિ જણે અને જેનું મૂર્ત હતું આજના પ્રકારની પાળવા આ વિકટ જન્મમાં જઈ હશે અને ત્યારનું સુખો હોય ભવતરામ સીતા વિખા જેવી સર્વાત્મા માટે અમે કહ્યું કે એ હારી રમણી બાપ અને સમજ છે એવી વાત એવા ભગવાન રામની કથા જ્યારે વંચાતી હોય અને ત્યારે બીજાવાળા બીજા કવિ બાળક બહુ સારી વાત કરી કે બધી વાત સાચી કરે એટલું બોલીએ કહીએ નહીં તો વેર ખોટી વાત બોલીએ નહીં તો છોડીના દાખલા કોઈ વાતને દુઃખ ખાડા મધે નતે બોવું આજ છોટો મોટો હર્ષ હોય આજ નિનાદને સત્યવો અને પ્રેમનો પ્રાર્થના નતે જોવું તો સંત ગરીબા કરે નતે સંતાપ હોવા અને શાંતા કરે હોવા નતે શત્રુ આ છત દેખીને ધર્મ ચાલવું અને મૂર્ખને કરે હો નતે મિત્રો આજ ખ્યાલ કરે કોઈની ભેદનો ખોલવી આજ એટલી રાખવી તે અનુમાં આજ કયું સોનો રાજી સદા વાત હાથી કહે આજ સાંભળે રહે છે સમય આવે તો ઊંચી ફેરવી નાખતો વાતે હાથે એક સમયના આપણા વડીલો એની ફેરવ્યા ફેરતા ટૂંકા ત્યારે આ શિક્ષાનું વૈજ્ઞાનિક જીવનનું જીવન નહોતા વર્ષો સુધી અંગ્રેજોએ આ રાખતું કેવી રીતના ખોટા જેવા દેશની કોઈ રહ્યા ગયા ખેતી પશુપાલન સિવાય કોઈ ઉદ્યોગ નહોતો માણસના ઘરમાં મુખ્ય એટલે ઉકેલવા પડતા હવે કંઈ સમયની ફેરવી જરૂરી નથી કારણ કે બદલાવ કરવી સ્વસ્થ અને એમાં પ્લાસ્ટિકનો કાગળ ફેરીને રાખે પ્લાસ્ટિકનો કામ જ જાય નિયમિત રીતે બદલાવાનું થાકતું જ જેવી છે હવે એમાં નદીનું બીજાનું ભીજનું પહેર હનુમાનજી જગ્યા રાખતા સારા રૂપિયા રાખવી જરૂરી નથી ત્યાં રૂલો રાખો દિવાળી નરવી નરવી હા સમય આવે રુચિ ફેરવી નાખશે ધર્મને રુચિ ફેરવા ધર્મમાં ધર્મ રહેશે તો રહે ધર્મ ફક્ત જાહે પુષ્ટા અમર વિક્રમ પર ઉતરે તો રાસ વિહીન તો રામ
ધર્મને બતાવો, ધર્મ આપણને બતાવી દે. એ 100%ની વાત. હમણાં એક વાણની દુકાનમાં ગયા ને કે દાદી કરી દે, વાણ દાદી કરતા કરતા કે મૂર્તિ રાખવાની છે કે હા ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી, રાખવી હોય ને રાખી દેજો, અહીં તો કચરા હોય ત્યાં હું માટેની મજાવી બાંધી દીધી એવા દિવસ. પાંગેજીના ખાટલા ઘોડી એમ ચોપડું બેઠું હોય એમ અળસો જ દેખાય. એક ભાઈ નથી નીકળ્યું કે હું બીડી ઉપર બીડીના હાથા કરીશું, મકાન હરકે છે કે મારે હું કે તારું હરકે તો કે તારે અને કોણ બજારમાં બરફનો કૂતરો લઈને ઉભો ઉભો જોવે, હું બાજુમાં ઉભો રહી ગયો એનું ધ્યાન નહીં આમ જોયા રાખે. મેં કીધું શું જોશ ભાઈ, મને કે આ ક્યાંથી લીધે તું ખાતો નહીં, આ તને હટકે નહીં એવા છે. જો અત્યારે આ ફેકની યુગ છે, પણ એનો અર્થ એવો નથી કે જૂનાની કિંમત ઘટી ગઈ. 50,000થી માંડી 5 લાખના સૂટ બજારમાં મળે, પણ એનો અર્થ પાછો એવો નથી સોનાની કેળીઓને, સુરવાળની ગીરગીસને, કાપડ, ભાખરી, ટોપી, રોટીઓ, જભોર આની કિંમત ઘટી એવું નથી. હજી આપણા વડીલો જૂનો પહેરવેશ પહેરી નીકળે, લોકો એના ફોટા પાડે, પણ 5 લાખનું સૂટ પહેરી નીકળો ગોળા ચાય બાંધી હોય, ઉનાળામાં કૂતરાને ધોઈ હોય, જીપ નીકળી જાય એવી કોઈ એના ફોટા ન પાડે. હમણાં રાજકોટ બરમુંડો પહેરી એક ભાઈ જતો હતો, ગંજી પહેર્યું હતું, બરમુંડો પહેર્યો હતો, ચણિયા બોર ટીવી વાળા નીકળે, માઇક્રોફોન લાગુ કર્યું, નિષ્ઠા આપના જીવનમાં શોખ શું? તો કે સારા વસ્ત્રો પહેરવા અને ઉત્તમ ફળ ખાવા. આ સારા વસ્ત્રો ચણિયા બોર ઉત્તમ ફળ, 3 કિલો ખાઈ છે, 25 ગ્રામ ચાય લીધો. એક બેનના ગળામાંથી સીધા કાતરું તેલનો આટકો મારી થાય. એ બેન કે ભલે લઈ ગયો લોયો ખોટો, એ બધો ઉભો રહી ગયો, તેલમાં કાપ તેને પીવી લીધો, એ કે હાથો હતો સીધા કાતરું મૂંઝાવું. આ ગુવાનની પેન્ટ પહેરે, 12 ખીચા હોય, અંદર રૂપિયો ન હોય, સીધા કાતરું મૂંઝાય ત્યાં ખીચામાં હાથ નાખે. એવા જુવાનની જીન્સના ચકોટેજ પેન્ટ પહેરે, આપણને એમ થાય હંસામાં તો ઉડાવીને સિલાઈ મારી છે, ફોટો પાંચો કમર તો એવી લાગે જાણે કોટ મારીને ભૂર્યું પાડ્યું. તમે જો બાયુ આપણો વાત કરે, આપણે એનો વાત ન કરે. બાયુ તો આપણું પેન્ટની ટી-શર્ટ પહેરે, આપણે પંજાબી પહેરે એની હાલવું થાય. ખોટી વાત, એ આપણો વાત કરે, આપણે એનો વાત ન કરે. એક ભાઈ બે પેટ નાખી દે, એના છોકરાને આપણે વિવેક આપી દીધું, કોઈ ચિંતા નથી. છોકરો કે મમ્મી કે એ ઘરની વાત વિવેકમાં આવી ગયો. પણ તમે જો અત્યારે પીઝા, બર્ગર, પનીર ટીકા મસાલા, ભેળ, ચાઇનીઝ, પાનપુરી આ બજારમાં આવ્યા, એનો અર્થ એવો નથી બાજરાના જુવારના રોટલાની ચીજ કરી, એ તો દાદાના સારું કરે છે. આ રોટલો મેદાનમાં આવે બધું હંકેલાઈ જાય, શું કામ? ફાધર ઓફ બિસ્કીટ, બિસ્કીટના મોટા ભાગ. આ પાનપુરી તો ઓવર કહેવાય, એ તો લાઈટ કાઢી. પાણીપુરી પુરુષ ન ખાય, દુકાને એમાં ખાતું પાણીપુરી જોઈએ, આપણે ખટાઈ તો ઊંચે પકડી જ જવો, એટલે પુરુષ ન ખાય, બાયું ખાય. આપણા ચટો દેવા જૂનું એટલું હોનું, ભલે 1 કરોડની 4 બજાર મારી, પણ બળદગાડાની કિંમત ઘટી નથી.
હજી તમારે અહીંયા લગ્ન હોય, દીકરાના જાન પરવીને આવે તો 1 કરોડની કારમાં વરઘોડીના કામ નહીં કરજો ને 1 બળદગાડું સરકારી કામ નહીં કરજો. લાવો હું સહી કરતો. 1 કરોડની કારમાં આમના કાકા લોકો જોવા નહીં આવે, એટલા લોકો બળદગાડામાં આમના કાકા એને જોવા આવે. ભલે રિમિક્સના ગીતો આ દેશમાં આવ્યા, એનો અર્થ એવો નથી આપણા આગળના, આપણા જન્મગીત, આપણા લગ્નગીત, આપણા લોકગીત, આપણા દુહા, આપણા સંત, આપણા ભજનો, આપણા કવૈયા, આપણા તપાસરા, આપણા કુંડળિયા, આપણા મરસિયા, આપણા રાગ, આપણા રાહડા, આપણા ઢોલ, આપણા કીર્તન, આપણા ગરબા, એની કિંમત ઘટી નથી, ઘટવાની. રિમિક્સના ગીતનું લાંબુ સાહિત્ય ન હોય. વચ્ચે કહ્યું હતું કબૂતર જા જા જા, ત્યાં જીવ કરતો નથી. હમણાં પાછું એક કહ્યું હતું કે મુનિ બદનામ થઈ આલે કઈ 1000 વર્ષ પછી તમે ગાઓ ને મારું વનરા વનશે હું વૈકુંઠ નહીં આવું, નહીં આવું હો નંદજીના લાલ, વૈકુંઠ નહીં આવું. 1000 વર્ષ પછી લોકો જૂનું સાહેબની જગતમાં જેનું સોનું સીતમ અને સાર એમ સદા બહાર કરે તારા કાવ્યો કવિ બળતા. સાપ સીતમને હોનું કોઈ જૂનું ન થાય. રાજ્ય પાડો કે દુહો લખ્યો છે કવિ સાત બાપુની કવિતા કોઈ જૂની નહીં થાય. 1000 વર્ષ પછી ભોજરામ બાપાના સાપતા તમે ગાઓ ને પ્રાણીના ભજી લઈને કીર્તા આ સપનું છે સંસાર, તો 1000 વર્ષ પછી લોકો એને આપે. જૂનું એટલું હોનું. બેસર નીકળી ક્યાંથી ઝૂકડામાં, પછી ઠાકુર પાછી આવશે નહીં. હવે કાંઈક થોડી નીકળી સોની જેવું જ લાગે, ડિઝાઇન ફેરવી હમણાં એક ભાઈ મને રામ રામ કર્યા, મને તો ઓળખાણ પડે છે ને. કીધું ના, મને કે તમારો હાથ વાંચો, તમારા બે ચાર રૂપિયા નામ મને તો મગનભાઈ. તો છોડ્યું આ ટ્રકમાં પહેર્યા છે તમે મેં ઓળખતા નહીં. મને તો કાઢી નાખું હું તને ન ઓળખું. આટલી તકલીફ તો રહે. દવાખાને પ્રાઇસ જે ડોક્ટરને કે આંખમાં તકલીફ છે, ડોક્ટરે આમ કેટલી કરી દીધું તમને ભયંકર કમળો હતો. દર્દી કે આ બાજુનું જુઓ એ સાચી. હા, અમારા ગામના બાપા ગયા દવાખાને રાજકોટ, બીજા માળે સાહેબનું દવાખાનું. બીજા માળે પગથિયે ચડી ગયા, સાહેબ બારી પાંચ ટેબલ ખુરશી નાખી બેઠેલા. બાપા બેઠા તો બોલો બાપા, તો કે આંખે કેટલું દેખાતું નથી, તો અત્યારે હાલમાં ક્યાં કેટલું દેખાય છે. બાપાએ બારીએથી જોઈને કીધું કે ઓલી સામે નાળિયેરી રહી ને ત્યાં કેટલું દેખાય. ડોક્ટર આમ જોઈને કે કઈ નાળિયેરી? અહીંયા સુધી સાહેબ ને નથી દેખાય. બાપા આવતા કે સાહેબ તમે ચેક કરાવી દીધું. હા, અમારા રાજકોટમાં બીજા મારે ડોક્ટરે બોર્ડ મારી કે ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી ડીવીડી. એક માણસ વાંચી ગયો, આ તો ડિગ્રી ડીવીડી એટલે હું એ જાણવા સારું બીજા મારે છે. સાહેબ તો આરામ ખુરશી લાંબા કોર્સ કરીને બેઠેલા. બોલો ભાઈ, તો કે દવા નથી જોતી પણ પૂછવા આવ્યો હતો આ ડિગ્રી ડીવીડી એટલે શું? ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી ડીવીડી, તો કે એ જાણવાના 500 રૂપિયા. આને જાણવાની જિજ્ઞાસા થઈ, 500 આપ્યા, જેવા 500 રૂપિયા થયો. તો કે દો એટલે ડોક્ટર, ડી એટલે ડિગ્રી, વી એટલે વિનાના, ડિગ્રી વિનાના ડોક્ટર. આપ જઈ શકો. અમારા બીજા ક્યારેક આવતા હોય
મારા ડોક્ટર એસોસિએશનમાં પ્રોગ્રામ હતો તેમાં 2 ડોક્ટર વાત કરતા. મુંજાપરમાં વાત થાય, ડોક્ટર ભેગા થઈ તો દવાખાનાની વાત થાય, ખેડૂત ભેગા થાય તો વાવણીની વાત થાય, ખેતીની વાત થાય, કલાકાર ભેગા થયા કઈ નવી કવિતા આવી, કોને સારો રાગ નવો ગાયો, નવો રાગ ગાયો, એની વાત થાય. વાતડી વક્તાવ્યું જણ જણ ગુજરીઓ જેડા જેડા માનવી વેડી વાતો. કાંજીભાઈ જુઓ કા તમે જો ઉકેડામાં આવતી ગધેડો જે મૂકે એના જેવો નકોરો અવાજ કોઈ પશુનો ન હોય. શું કામ? ગધેડાની એક વાતનો પાવર છે. ભલે અમે ગમે એવા અમને લોકો છે પણ અમે કોઈની ધર્માદાર નથી ખાતા. કારણ કે એના હારું ખાવા નથી આપે. હવે એને ગૌરવ. હા, તમે જો 1000 વર્ષ જૂનો દુહો પીપા ભગતનો છે. પીપા પાપના પીતીએ તો પુણ્ય પિયા જોવા, નાક પીતા લે લીયા તો દે દિયા વાર હજાર. તમે પાપ ન કરો તો પુણ્ય પેદા કરો તો તમે કોઈનું લઈ ન લો ને તો તમે બીજા બરોબર. ગધેડાને ગંગાજીનું પાણી નવડાવો માંગો કરો. ઉકેળામાં આવો કે ક્રોધ ગોતરી સાચી જોયું. હું બેઠી એની પેટમાં કુવારો મારો 2 5 પડી ગયો. વાતાવરણ કોને બગાડ્યું? મને ગટરમાં જ મજા આવે. ડોક્ટર જે વાત કરતા હતા દાંતના, હા હું કરતા જ દાંતના ડોક્ટર. વાહ. તો કે મેં 26 વર્ષથી દવાખાનું ખોલ્યું છે કે પણ આજે એક દર્દી એવો આવ્યો કેવો તો કે એને આવી કીધું સાહેબ એક દાંત કાઢી કેટલા રૂપિયા થાય સાચો એમને ભાવ ગયો તો કે ડોક્ટર આવી દાંત પકડવું કાઢી એના દોસ્તો 20 રૂપિયામાં 52 પાડી ડોક્ટર નાખી દાંતના દોસ્તો હોય. ડોક્ટર સાહેબ કે મેં એને સમજાવ્યો નકરું પકડ કામ ન કરે, ક્લોરોફિનનું પોતું મારવું પડે, પેટાને ઇન્જેક્શન મારી બેરું કરવું પડે, બધી દાંતનું છે. એવી સર્દી કે આપણે પોતું નથી મારવું, ઇન્જેક્શન નથી મારવું, ડાયરેક્ટ કાઢી બોલો એટલે કે હવા પણ નથી દે ભલે નથી દે લાવ હું લખી દઉં પોતું નહીં ઇન્જેક્શન નહીં ડાયરેક્ટ દાંત કાઢી બોલો એના કેટલા લેવા 50 રૂપિયા વાંચ્યો કે હું પકડું પોતલું મોટું ખોલ્યું આંખ તો મારી દાંત ખેંચી લીધી. અવાજ ન કર્યો એટલું નહીં, મોઢાની પેટામાં બદલી મરક મરક દાંત થઈ ગયા. 50 નોટ કાઢી લ્યો સાહેબ આ 50 સાહેબ કે મને પોતું માર્યું ઇન્જેક્શન માર્યું તો જે કરો કરતા હોય આ પોતું ઇન્જેક્શનની દાંત ખેંચીને અવાજ ન કર્યો એવો મરક કહેવાય કે મને મોજ આવી ગઈ કે 50 રૂપિયા નીકળ્યો તો દાંત આખો કરી લઈ તારા જેવા મરદ દર્દી પછી તે વયો ગયો. ત્યારે બીજા ડોક્ટરે કીધું કયો એવો કાળો ને લાંબો હતો એ આવ્યો હતો એ કાંઈક પ્રાણી તો કે હા તમને કેમ કરવું પડશે એ મારા દવાખાને આવ્યો હતો, મેં પોતું માર્યું ઇન્જેક્શન માર્યું કીધું બહાર ગયો બોલાવું ત્યારે આવજો તો ભાગી ડોક્ટર કાર્ય જોતો કાર્ય હોય કે મતરા ખબર એવો છે બોલા મેં ક્યાંય ન આવી. હા બોલો હમણાં એક ભાઈ દવાખાને ગઈ કે પગ ડાકો નીકળ્યો થાય ડોક્ટર લેબોરેટરી કરીને જોયું બધું કાંઈ આવ્યું નહીં તો ગોળી દીધી ઇન્જેક્શન માર્યું કે 2 દી જો ફેર ન પડે આવશે ન ફેર ગયો પાછો ડોક્ટર ત્યાં ત્રીજે બીજો પગ
બીજો થયો વળી ગયો વળી લેબોરેટરી કરીને દવા દીધી બે દી પછી આવશે તો નો ફેર થયો તો બીજો પગે કાપ હા પછી જયપુરના નાખ્યા ઈ લીલા ખાવા પછી દર્દીને એમ થયું હવે કંઈક તપાસ કરાવી એ વસ્તુ લીલી થાય બીજા દવાખાને જાઓ તો સાહેબ તો બધું પૂછો ત્યાંથી દવા લીધી હું આપ્યું કાગળ લાવું તો પેલા એક પગ લીલો થયો લેબોરેટરી કરી દવા લીધી પેટમાં પડ્યું થાય પછી બીજો પગ લીલો થયો લેબોરેટરી કરી દવા લીધી નો ફેર પડ્યો કાપ્યો આ પૂરના નાખી ઈ લીલા ખાવા તો કે તમે રાતે શું પહેરો છો કે લુંગી કે લેતા આવો લુંગી લઈને ગયો સાહેબ કે આ કાચા કલરની છે આને જોઈને પહેરો લુંગીનો કલર જાતો તો ફર્સ્ટ એટલો હતો મોટા જોઈ બોલો કે જીવન દેના જાય કોઈ પૃથ્વીમાં પંકાય એવા મોંઘા લખવાનું મોંઘું કોઈ માણસને મોંઘું પડે છે મોંઘું જ મોંઘું પડે જોઈને ખરીદી કરવી જોઈ જાય લાગેલો રોપે નહીં પડી પટોળે ભાત થાકે પણ જીતે મોંઘું જ માણસને મોંઘું પડે ભરવા સમજો 20 રૂપિયાનો શેર આવતી નબળો માલ લે કોઈ નડે મને સાહેબને કીધું મને તમારા માથામાં ચાલ પડવા મળે વાળ કેમ કરે મને કે ચિંતા ના કાઢે તમને શું ચિંતા મને કે વાળ કરે એની ચિંતા આપણો કાને આપી દાંત આવે થોડા દાંત આવે ત્યારે છોકરું માથું પડે જાય ત્યારે સાપું આવે કઈ હેરાન કરે જાય છે ઘણા એવો આવે થોડા ભૈયા થઈ ગયેલા અમારી કઈ વાળું કઈ પગથિયા ફેરવો ઘરવાળી કે કઈ બાજુ જવું તો કે મગન પાણીને ખાતર સારી છે ને તો ચાર બધી ગાયો અને ઘરવાળી છે રૂપિયા અને પાકીટ ને કરતું ને ઘેરે મૂકી જાય ઘેર કે તમે માંથી કાઢી કેવા ચાલે ભજન તમે જો કાઢે જ કરતો ભગવાન ઘર એટલે માણસ જન્મે ન એટલે નક્કી નથી જેથી જોઈ જવા કાઢે જ કરતો ભજનમાં ભગવો કરવો ભવ કરવો રાખવો ભગવત કે ભાવ કેમેરા છે એ કલકમાં જેલો નથી ભાવ માનવ છે ભગવાને આપણને આપ્યો આ ભગવાન બધું મફત આપ્યું આપણને એટલે આપણે કિંમત આપણને નથી સમજાય ને ત્યાં સુધી નફા નાકુના ખારકિયા ગામના નાનો ભાઈ ભરાવ રાજકોટ ગામમાં લખે છે પવન દેતો મને પાણી દેતો પ્રકાશ પ્રેમથી દેતો અન્ન દેતો એ ફળફૂલ દેતો દયાળુ સૌને કાને દેતો બધું આપે તમને શું પેલા જ ભાગથી બધા કોઈને મળવાનું જે પ્રસાદ આપે બધું મફત ભવન આપે એ મફત
પેઢી નામ લખાવે પછી સારા ઉપર ત્રણેય પેઢી ફરે આખા ઘરના માથા ક્યાંથી ઉતરે એવો ચક્ર ચડી ગયો. આટલો પવન ભગવાન આપે છે લખેલો એવું વિષ્ણુ ભગવાન તરફથી જાય. આ બધું મફત ભગવાન આપે. ભગવાન પવન કેવો પવન આવે છે એ તમને ખબર પડે તમે મુઠ્ઠી લઈને કોઈને બતાવી ન શકો. ભગવાન કોબી કેવો કોબીને કોઈલા જ રાખો કોઈને જ રાખો કોઈને કાંઈ નહીં. સંબંધ એ વાત કોઈ સંબંધના પરિચય ન લે. મનની જાણે ત્રણ એક આપણી માં જાણે એક આપણો મિત્ર જાણે એક ઈશ્વર જાણે ત્રણ સિવાય કોઈ જાણ ન કરી શકે. 6 મહિનાનું બાળક કોઈને અડધી રાતે રોવા મળે આપણું કુટુંબ જાણી જાય કોઈને ખબર ના પડે. 6 મહિનાનું બાળક બોલી જ ન શકે ક્યાં ચુકાવો થાય. મારા દીકરાની પેટમાં પીડા આવતી મનની જાણ છે ને એનું નામ માં અને એક આપણો મિત્ર. તમારે કેવું ન પડે તમે તો અમે રાયન થઈ ગયા ત્યારે તે તમને કહેતા કે એને મિત્ર ના કહેવાય. મોઢાનું જોઈને જાણે છે કે આના ઉપર વિપત છે એનું નામ મિત્ર છે. સુદામા લાગ્યા ત્યારે ભગવાને સમાચાર મળ્યા ગર્ભવતી દોષ સુદામાને નાખવું ન પડ્યું. ભગવાન એને ભેટ્યા ને ત્યાં સુદામાના દુઃખ દારિદ્ર્યના ભાંડુ ભગવાને ભૂખા કરી નાખ્યા. આનું નામ મિત્ર કહેવાય. વાળો તો કોઈ આવી ગયો મિત્ર ન કહેવાય. આ મિત્ર કીધીએ મરદ મરદ મન દર્દ વિચારે મિત્ર કીધીએ મરદ કામ વિપત્તિને આવે મિત્ર કીધીએ મરદ હાથું સહબર સમજાવે મિત્ર કીધીએ મરદ વગર ઇલાજ આવે અને મિત્ર સાહિત્ય નામ હે દોષ લવ દેશ મન નામ કે સત્ય બાત લવ કહે જેનું કે શકે મેં ન કહે મિત્ર કીધીએ મરદ મરદ મનની જાણે માં બીજો મિત્ર અને ત્રીજો ભગવાન ઈશ્વર. મંદિરે તમે જાઓ ને પોતા માના માટે માગવાનું ન હોય મંદિરે જઈને ઉભારીએ ને ભગવાન પગે પગેથી પૂછતાછ કરે ત્યાં ખબર હતી રામ ઊંચો હોય આપણા કે આમ કરો માગવાનું ભગવાન આપણને આપે પાણી મફત આપે ચાંદો સૂરજ મફત આપે. આ રાતના દિવસ કરવા પડે તો અમુક ફૂટ ઉડી પ્રકાશ બહાર જાઓ આપના ચાંદો ઉગે ત્યારે અમરેલીના પાદરમાં આંગવાળું હોય એટલું જ કચ્છના રણમાં આંગવાળું હોય. સુરત સવારમાં ઉગે અમરેલીની પ્રકાશ એટલો ભૂતો પછી એવું ન આ 10 તારીખ કંપનીનો મુદ્દો આપે. મેન રોડે ગાડી ચડી પાસ કરવાળી ક્યાં લઈ જાવ તો કે દવાખાને તમે ઇલેક્ટ્રિકનો કોર્સ લઈ ગયો છે ને